નમસ્કાર દર્શક મિત્રો, હું છું નિશા રાજન। આઝાદ સમાચારમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના સમાચાર। 18મી લોકસભાના વડોદરાથી ચૂંટાયેલા સાંસદ ડોક્ટર હેમાંગ જોશી દ્વારા આજ રોજ વિવિધ મુદ્દે પ્રજાલક્ષી મુદ્દાઓને સમષ્ટિ બે બેઠક યોજવામાં આવી। સૌપ્રથમ અલકાપુરી ખાતે સર્કિટ હાઉસમાં એરપોર્ટ ઓથોરિટીના તમામ ઉચ્ચ અધિકારીઓ સાથે રિવ્યુ બેઠક યોજવામાં આવી, જેના અંતર્ગત એરપોર્ટ ઓથોરિટી તથા વડોદરા આંતરરાષ્ટ્રીય એરપોર્ટને લગતા તમામ વિષયો, કેન્દ્ર સરકાર તથા વડોદરા ઇન્ટરનેશનલ એરપોર્ટની અંદર શરૂ કરવામાં આવનાર વિવિધ સગવડો, આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ શરૂ કરવા માટે બાકી રહેલા તમામ અવરોધો વિશે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી। આવનારા દિવસોમાં એરપોર્ટને લગતા તમામ પ્રશ્નોનું યોગ્ય જગ્યાએ રાજ્ય અને કેન્દ્ર સરકારને રજૂ કરવા આ બાબતે કાર્ય કરવામાં આવશે। ત્યારબાદ સયાજી હોસ્પિટલ ખાતે અકોટાના લોકપ્રિય ધારાસભ્ય ચૈતન્યભાઈ દેસાઈની હાજરીમાં હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર રંજન અય્યર તથા વિવિધ વિભાગોના વડા સાથે મળીને સયાજી હોસ્પિટલ ખાતે વિવિધ સરકાર સમક્ષ મૂકેલા પ્રસ્તાવો તથા CSR હેઠળ કરવામાં આવતા વિવિધ સુવિધા વર્ધક કાર્યોની સમીક્ષા કરી સાથે સયાજી હોસ્પિટલની અંદર જે વહીવટ તથા મહેકમને લગતા પ્રશ્નો છે તેને લઈને પણ વિસ્તૃત ચર્ચા કરી યોગ્ય પગલાં લેવા માટેની કાર્યવાહીનો પ્રારંભ કર્યો। આજરોજ SSG હોસ્પિટલ ખાતે આપણા માનવંતા મેમ્બર ઓફ પાર્લામેન્ટ ડૉક્ટર હેમાંગભાઈ પધાર્યા છે। એમણે સામેથી SSG હોસ્પિટલમાં મુલાકાત લીધી છે। અમે સર્વે વિભાગીય વડાઓને અને અલગ અલગ મહેકમના પ્રતિનિધિઓને અહીંયા હાજર રાખ્યા છે। SSG વિભાગની સિદ્ધિઓ અને ત્રુટિઓ વિશે ઓનરેબલ MP શ્રીને જાણ કરી છે। હવે આગળ SSG હોસ્પિટલનો એક ખૂબ જ સરસ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ તરીકે કેવી રીતે વિકાસ કરવો એ અંગે સાહેબશ્રી અમને અમુક સૂચનો આપશે। અમારી અમુક જે નાની મોટી વિટંબણાઓ હતી એ અંગે જોશી સાહેબ સાથે અમે ચર્ચા કરીશું।